હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવીશું શિયાળા માટે ગરમા ગરમ નવા ઢોકળા. આ ઢોકળાને તમે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો. આ ઢોકળા છે એ તમે સવારના નાસ્તામાં કે પછી સાંજના ડિનરમાં અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે બનાવીને આપી શકો છો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. ઢોકળા બનાવવા માટે મેં અહીં એક મોટી વાટકી જેટલો ઝીણો સોજી લીધો છે. જો તમારી પાસે થોડો મોટો હોય તો તેને મિક્સર જારમાં અધકચરો ક્રશ કરી લેવાનો અને પછી જ્યુસમાં લેવાનો. અને માપ માટે તમારે એક વાટકી સેટ કરી લેવાની. હવે 1/4 કપ જેટલું આપણે દહીં એડ કરીશું અને દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું. અને 1/4 કપ જેટલું પાણી એડ કરીને બરાબર બધું મિક્સ કરી લઈએ. આવી રીતે એકવાર સરસ મિક્સ થઈ જાય પછી આપણે ફરીવાર 1/4 કપ જેટલું પાણી એડ કરીશું. ટોટલ આ બેટર બનાવતા આપણને 1/4 કપ જેટલા પાણીનો યુઝ થશે. અને જો આવી રીતે તમે થોડું થોડું કરીને પાણી એડ કરતા જશો અને બરાબર મિક્સ કરતા જશો તો કોઈ પણ જાતના લમ્સ નહીં રહે. બેટર એકદમ સરસ તૈયાર થશે. હવે ફરીવાર આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીને બધું સરસ મિક્સ કરી લઈએ. બેટર છે એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે. તો હવે આને આપણે એક ડીશથી કવર કરીને સાઈડ પર 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. અને ત્યાં સુધીમાં આપણે બીજી બધી તૈયારી કરી લઈએ. હવે આપણે એક મોટો બાઉલ ફ્રેશ લીલા વટાણા લઈશું, જેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. જેટલો આપણે સોજી લીધો હોય તેની સામે એટલા જ આપણે લીલા વટાણાનો યુઝ કરવાનો છે. અને જો તમારી પાસે ફ્રોઝન હોય તો તેને અડધી કલાક બહાર રાખી અને પાણીનો ભાગ દૂર કરી પછી જ્યુસમાં લેવાના. તેની સાથે સાથે આપણે 2 ટુકડા આદું લઈશું. હવે 2 કટ કરેલા લીલા મરચાં આપણે લઈશું. તમે તમારી તીખાશ પ્રમાણે વધઘટ કરી શકો છો. હવે આપણે 1/4 કપ જેટલા આમાં ધાણા યુઝ કરીશું. હવે આ બધાને આપણે મિક્સર જારમાં અધકચરું જ ક્રશ કરવાનું છે. તેની ફાઇન પેસ્ટ બનાવવાની નથી, એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું. વટાણાના થોડાક ટુકડા રહે તે રીતનું આપણે ક્રશ કરીશું. તમે અહીં જોઈ રહ્યા છો કે વટાણાની પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તેના થોડા થોડા ટુકડા પણ દેખાઈ રહ્યા છે. તો આ રીતના જ તમારે ક્રશ કરવાનું. તમે અહીં જોઈ રહ્યા છો કે 10 મિનિટ બાદ બેટર છે એકદમ સરસ ફૂલી ગયું છે. તો આપણે જે પેસ્ટ બનાવી હતી તે આપણે આમાં બધી એડ કરીશું. અને મિક્સર જારમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીને વધેલી પેસ્ટ છે એ પણ આપણે બધી જ આમાં લઈ લઈશું. હવે આપણે આ બેટરમાં સ્વાદ અનુસાર મીઠું અને તેની સાથે સાથે 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. અને આ બધાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. આ બેટર અને જે પેસ્ટ આપણે બનાવી હતી એ સરસ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ફરીવાર 1/4 કપ જેટલું પાણી એડ કરીશું. અને ફરીવાર આપણે એકવાર મિક્સ કરી લઈશું. અને આ બેટરની કન્સિસ્ટન્સી છે એ બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં તેવું રાખવાનું. તો તમે અહીં જોઈ રહ્યા છો કે હજી થોડાક પાણીનો આપણે જરૂર પડશે. તો આપણે 1/4 કપ કરતાં અડધું હવે આપણે પાણી એડ કરીશું. અને ફરીવાર આ બધાને એકવાર મિક્સ કરી લઈએ. બેટરનો કલર છે એકદમ સરસ ગ્રીન આવી ગયો છે. અને બેટર છે એકદમ સરસ સ્મૂથ તૈયાર થયું છે. આ બેટરમાં ટોટલ 1/4 કપ જેટલા પાણીનો આપણે યુઝ કર્યો છે. તો આ બેટર હવે ઢોકળા બનાવવા માટે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આ સ્ટેજ ઉપર આપણે 1 ટીસ્પૂન જેટલો ઈનો યુઝ કરીશું. ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડાનો પણ યુઝ કરી શકો છો. તો આપણે હવે ફરીવાર આ બધાને સરખી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણું બેટર છે એકદમ સરસ ફૂલી ગયું છે. તો હવે આપણે આમાંથી ઢોકળા બનાવીશું. ઢોકળા બનાવવા માટે મેં પહેલેથી ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. અને હવે આ એક પ્લેટમાં થોડું ઓઇલ એડ કરીને આ રીતે ફિંગરથી બધી સાઈડથી આપણે કવર કરી લઈશું.
અને આપણે જે ખીરું તૈયાર કર્યું હતું તે આમાં થોડું લઈને પાથરીશું અને આ રીતે આપણે ડીશને હાથમાં લઈ બધી સાઈડ ફેલાવી દઈએ અને ત્યારબાદ ડીશને એકવાર ટેપ કરીશું. તો એવી જ રીતે આપણે બીજી પ્લેટમાં પણ પાથરી દઈએ અને ઉપરથી લાલ મરચું પાવડર એડ કરીશું. તમે લાલ મરચું પાવડરની જગ્યાએ મરી પાવડરનો પણ યુઝ કરી શકો છો. પાણી ગરમ કરવા માટે પહેલેથી મૂકી દીધું હતું તો તે એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે બંને ડીશ આમાં મૂકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર 12થી 15 મિનિટ જેવું તેને થવા દઈશું. ઢોકળા ચડે ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર તૈયાર કરીશું. તો એક કડાઈમાં 5 ટીસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે 1.5 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટે એટલે 1 ટીસ્પૂન આખું જીરું, તેની સાથે સાથે હાફ ટીસ્પૂન હિંગ અને 12થી 15 લીમડાના પાન એડ કરીશું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને 3 ટીસ્પૂન તલ એડ કરીશું. હવે એકવાર આપણે ચમચીની મદદથી બધું મિક્સ કરી લઈએ. 15 મિનિટ બાદ આપણે ઢાંકણ ઓપન કરીશું તો તમે જોઈ રહ્યા છો કે ઢોકળા છે એકદમ સરસ બની ગયા છે. અને હવે આપણે એક નાઈફની મદદથી ચેક કરીશું. તો નાઈફથી ચેક કરતાં આપને રિઝલ્ટ એ મળે છે કે તે ઢોકળા નાઈફને ચીપકતું નથી. એનો મતલબ એમ કે ઢોકળા સરસ ચડી ગયા છે. લગભગ 8થી 10 મિનિટ બાદ આ પ્લેટ છે એકદમ ઠંડી થઈ ગઈ છે. ઢોકળા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને એક નાઈફથી કટ કરીશું. જો તમે ગરમ તરત કટ કરશો તો તે નાઈફમાં ચીપકશે. તો તેને થોડાક ઠરવા દેવાના અને પછી જ કટ કરવાના. તો આપણે ચોરસ શેપમાં કટ કરીશું. હવે આપણે જે વઘાર તૈયાર કર્યો હતો તે ચમચીની મદદથી બધી સાઈડ આ ઢોકળા ઉપર પાથરીશું અને થોડા ફ્રેશ લીલા ધાણા આની ઉપર એડ કરીશું. તો શિયાળા માટે ગરમા ગરમ એવા રૂ જેવા પોચા અને જાળીદાર એકદમ સરસ ગ્રીન ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો કે બધી સાઈડથી એકદમ સરસ જાળી પડી છે અને એકદમ રૂ જેવા પોચા બન્યા છે. તો તમે ક્યારે બનાવો છો આવા ગ્રીન ઢોકળા અને તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.